27માં CITIC CLSA ઇન્ડિયા ફોરમમાં પિયુષ ગોયલે આર્થિક લક્ષ્યો પર ભાર મૂક્યો। 27માં CITIC CLSA ઇન્ડિયા ફોરમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારતના આર્થિક દૃશ્યને સુધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી। ગોયલે જણાવ્યું કે ભારતની મોટી વસ્તીને ધ્યાનમાં રાખીને માત્ર ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવું પૂરતું નથી। તેમણે જણાવ્યું કે ધ્યાન વધુ પ્રતિ વ્યક્તિ આવક અને નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા પર છે। ગોયલે વધુ રોકાણો આકર્ષવા અને ભારતમાં વ્યવસાય કરવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટેની કેટલીક મુખ્ય પહેલોની રૂપરેખા આપી। તેમાં નાના ગુનાઓ માટેના કાયદાઓને દૂર કરીને પાલન બોજ ઘટાડવો જેવી વ્યવસાયો સરળતાથી કાર્ય કરી શકે અને ફળીભૂત થઈ શકે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર રોકાણ અને આર્થિક વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના તમામ પ્રયાસો કરી રહી છે। ફોરમ જે રોકાણકારો અને વ્યવસાય નેતાઓને એકત્ર કરે છે, ભારતની આર્થિક વ્યૂહરચનાઓ અને તકો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડે છે। ગોયલના નિવેદનો સરકારી વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપવા અને ટકાઉ આર્થિક વિકાસને આગળ વધારવા માટેના સક્રિય અભિગમને રેખાંકિત કર્યા। So macroeconomic fundamentals have been one area where I think the Indian economy today presents a very strong fronthead to the world. We are now the 5th largest. Another 3 years, 2027-ish, we should be the 3rd largest GDP. And it's not only a question of numbers. We obviously have a large population. So being 3rd largest is not enough. Our focus is on higher per capita incomes, better quality of life, attracting more investments through ease of doing business, through reduction of compliance burden, through getting rid of criminal laws or laws which are hurting businesses for minor offences. People are hauled up. We've been making every effort to make it easier to invest and earn money in India and also take back the money in India. Of course, if there are still any glitches in that, we'll be happy to receive a note from CLSA and see what we can do better.